હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણો આપણા ટોપિકમાં ચાલી રહ્યા છે. એમાં બે સમીકરણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં આપ્યા હતા. પહેલું સમક્ષિતિજ રેખાનું સમીકરણ, બીજું શિરોલંબ રેખાનું સમીકરણ. શિરોલંબ રેખાનું સમીકરણ છે x બરાબર a બરાબર અચળ. સમક્ષિતિજ રેખાનું સમીકરણ છે y બરાબર b બરાબર અચળ. x બરાબર અચળ અને y બરાબર અચળ કહેશો તો પણ ચાલશે. હવે અલગ અલગ કે દરેક વખતે આપણી રેખા સમક્ષિતિજ જ હોય કે શિરોલંબ જ હોય એવું જરૂરી નથી. રેખા સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની પણ હોય. હવે રેખા સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની હોય ત્યારે આપણે આ બે સૂત્રો લગાડી શકતા નથી. તો એના માટે ગણિત શાસ્ત્રીઓએ એક જ રેખાના વિવિધ સ્વરૂપના સમીકરણો, આપણે કહીએ ને કે અલગ અલગ રોલ, એક જ વ્યક્તિના અલગ અલગ રોલ હોય એના જેવી વાત છે. એક જ રેખાના અલગ અલગ સ્વરૂપના સમીકરણો આપ્યા છે અને એ સમીકરણોના આધારે આપણે એ રેખાના સમીકરણ એટલે કે રેખાનો બિંદુગણ, ભાઈ રેખા એ બિંદુઓની બનેલી છે, એની ઉપર અસંખ્ય બિંદુઓ છે, એ તમામ બિંદુઓનો ગણ જે સ્વરૂપમાં દર્શાવીએ છે, જે સમીકરણથી દર્શાવીએ છે, તે સમીકરણને આપણે રેખાનું સમીકરણ કહેવાના. એમાં પહેલો ટોપિક આપ્યો છે ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ. હવે જનરલી તમે પૂર્વધારણા ભણીને આવ્યા છો નાના ધોરણમાં કે બે ભિન્ન બિંદુઓ અનન્ય રેખા નિશ્ચિત કરે. તમારી પાસે બે ભિન્ન બિંદુઓ હોય તો એમાંથી એક જ રેખા તમે દોરી શકો એ બંને બિંદુઓમાંથી પસાર થતી. હવે આ ટોપિક એવું કહે છે કે તમારી પાસે ધારો કે બે બિંદુઓ નથી, એક બિંદુ છે અને બીજો ઢાળ છે, તો પણ તમે રેખાનું સમીકરણ વ્યાખ્યાયિત કરી શકો છો. એને કહેવાય બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ અથવા ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. હું સામાન્ય સમજૂતી આપતા આપતા સમજાવતો જઈશ કે ભાઈ તમારી પાસે ધારો કે રેખાનો ઢાળ છે અને રેખા પરના એક બિંદુનો આયામ તમારી પાસે છે. હવે રેખાની મમ્મીએ કીધું કે લાવો ચલો આનું સમીકરણ લાવી આપો તો હું તમને 2 માર્ક આપીશ. હવે 2 માર્ક માટે આપણે આટલું તો કરવું જ પડે. ધારો કે આ આપણી જૂની જાણીતી અને લોક લાડેલી રેખા છે. ધારો કે એનો ઢાળ એમ છે, એમ આપણે સંકેત લીધેલો છે ઢાળ માટે. ધારો કે આ રેખા પરનું બિંદુ એ x1 y1 છે. ધારો કે આ રેખા પરનું બિંદુ એ x1 y1 છે. તો મારે આ રેખાનું સમીકરણ મેળવવું છે. આ રેખાને હવે આકૃતિથી નહીં પણ સમીકરણથી મારે એને ઓળખવી છે. તો ભાઈ રેખા છે એટલે અસંખ્ય બિંદુ એની પર છે. તો મેં એક વ્યાપક બિંદુ ધારી લીધું P. ધારો કે pxy એ રેખાનું વ્યાપક બિંદુ છે. વ્યાપક બિંદુનો મતલબ કે આ બિંદુ pxy ગમે ત્યાં હોઈ શકે, x અને y ના જુદા જુદા મૂલ્યો માટે આપણને એ મળશે તો રેખા પર જ, મતલબ રેખાનું વ્યાપક બિંદુ છે. હવે વ્યાપક બિંદુ છે તો આપણે ધારી લઈશું કે ધારો કે રેખાનો ઢાળ, ધારો કે રેખાનો ઢાળ m છે તથા એ x1 y1 તેને બિંદુ છે. ધારો કે a થી ભિન્ન બિંદુ pxy રેખા પર છે. ટૂંકમાં p ગમે ત્યાં મૂવ થઈ શકે. એને કીધું તારે હમણાં એને મળવાનું નથી, કારણ કે જ્યારે p બરાબર એ થશે ત્યારે એક જ બિંદુ બની જશે. આપણી પાસે બે બિંદુ હોય તો અનન્ય રેખા નક્કી કરી શકીએ છીએ. therefore AP રેખાનો ઢાળ is equal to m. ઢાળ તો આપેલો છે, બે બિંદુ આવી ગયા તો હવે એને એપી રેખા નામ પણ આપી શકાય. હવે એપી રેખાનો ઢાળ તો બે બિંદુ જો આપણી પાસે હોય
તો બે બિંદુની મદદથી આપણે ઢાળ શોધી શકીએ. y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં x નો તફાવત. તો ચલો y y1 upon x x1 તે જ ક્રમમાં લેવાનું છે. x x1 equal to m. આ x x1 ને સામે આપી દો. therefore y y1 equal to m into x x1, જેને આપણે રેખાનું ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ કહીશું. કે જો તમારી પાસે ઢાળ m હોય અને રેખા પરના બિંદુના યામ x1 y1 હોય તો તમે આ સૂત્રથી રેખાનું સમીકરણ મેળવી શકો છો. તો તમે આ સૂત્રથી રેખાનું સમીકરણ મેળવી શકો છો. પછી એક વ્યાપક સમીકરણ હું તમને આપું છું, જેને દ્વિચલ સુરેખ સમીકરણ પણ કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા છે ખરેખર તો. હવે એ ટોપિક બુકમાં પાછળ આપ્યો છે, હું આગળ લઈ લઉં છું કારણ કે મને એની વધારે જરૂર પડશે. તો એ ટોપિક આપણે આગળ લઈએ પછી હું આની પર આધારિત દાખલા લઉં છું. દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા છે. દ્વિચલ સુરેખ સમીકરણ તમારા માટે નવું નથી, પણ દ્વિચલ સુરેખ સમીકરણને જ્યારે નામ રેખા આપીએ ત્યારે તમારા માટે કંઈક નવું જોવા મળે કે ભાઈ અત્યાર સુધી આ સમીકરણને તો ઓળખતા હતા, પણ આજે જે એનો રોલ ચેન્જ થઈ ગયો, જે આજે એનું રેખામાં પરિવર્તન થયું, એ આજે કંઈક નવું લાગી રહ્યું છે. તો એના માટેનું સમીકરણ હું લખું છું કે ax plus by plus c equal to 0, જ્યાં a square plus b square not equal to 0 નું અર્થઘટન એવું થાય a અને b બંને સાથે શૂન્ય નથી. જો a અને b બંને સાથે શૂન્ય થાય તો બંનેના વર્ગોનો સરવાળો પણ શૂન્ય થાય, અને જો આ બંને 0 થઈ જાય તો c બરાબર 0 એ અચળ થઈ ગયું. મતલબ ત્યાં રેખાનું અસ્તિત્વ રહેશે ને, રેખા હતી ના હતી થઈ જાય. તો આને રેખાનું સમીકરણ બનાવવું હોય તો પહેલી શરત એ છે કે એટલીસ્ટ x અથવા y માંથી એક ચલ તો ત્યાં હોવો જ જોઈએ. બંને હોય તો મચ બેટર, પણ એક તો જોઈએ અને જોઈએ જ. તો હવેથી આપણે આને ax by c equal to 0 ને રેખાનું સમીકરણ કહીશું, જ્યાં a b c એ અચળાંકો છે. a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક, c એટલે અચળ પદ, અને xy એ રેખાના વ્યાપક યામ છે, રેખા પરના બિંદુના વ્યાપક યામ છે. ધારો કે આ આપણી રેખા છે, તો આની પર જે જુદા જુદા બિંદુઓ છે એ બધા બિંદુઓના યામ થશે x અને y. તો આ રેખા પરનું વ્યાપક બિંદુ છે, ચલિત બિંદુ છે. xy નું મૂલ્ય આપણે બદલી શકીએ છીએ. સમજાય છે? તો હવે યાદ રાખજો કે ax by c equal to 0 where a square b square not equal to 0 એ રેખાનું વ્યાપક સમીકરણ છે. દુનિયાની કોઈ બી રેખા હોય એનું સમીકરણ તમે આ સ્વરૂપમાં લઈ શકો ને લઈ શકો. બરાબર? તો આનું લાઈન બતાવો, એના માટે તો હવે વ્યવસ્થા કરી છે. ચલો આની પર આધારિત આપણે એક બે દાખલા લઈએ અને પછી આગળ જઈએ. પહેલો દાખલો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી તથા 3 ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. ઉગમ બિંદુમાંથી પસાર થતી તથા 3 ઢાળવાળી રેખાનું સમીકરણ મેળવો. હવે ઉગમ બિંદુમાંથી રેખા પસાર થાય છે એટલે રેખા પરના એક બિંદુના યામ આપણી પાસે છે 0 0.
વળી રેખાનો ઢાળ 3 છે. જો તમારી પાસે એક બિંદુ અને ઢાળ હોય તો તમે આ સૂત્રથી રેખાનું સમીકરણ મેળવી શકો છો. જો therefore 0 0 માં ઉગમ બિંદુ એટલે 0 0 માંથી પસાર થતી તથા 3 ઢાળવાળી રેખાનું સમીકરણ y minus y1 is equal to m into x minus x1 આનું સાદુરૂપ આપો તો આ થશે y equal to 3x. y ને જવાબમાં લઈ જઈ અને આખું ઉલટાઈને લખો તો આ થશે 3x minus y equal to 0, જેને તમે ax plus by plus c equal to 0 જોડે સરખાઈ શકો છો. જેને તમે ax plus by plus c equal to 0 જોડે સરખાઈ શકો છો, જેમાં a is equal to 3, b is equal to -1 and c equal to 0 છે. યાદ રાખજો આ બરાબર, રાઈટ. તો આ જે છે એ સમીકરણ ખાસ યાદ રાખો કે સૂત્ર તમે ગમે તે લગાડો ને, જ્યારે તમે એનું સાદુરૂપ આપશો ને ત્યારે એનું અંતિમ સ્વરૂપ ax plus by plus c equal to 0 જ આવી જશે. એનું અંતિમ સ્વરૂપ ax plus by plus c is equal to 0 જ આવી જશે. સમજ્યા મારી વસ્તુ? બીજી એક દાખલા લઈએ. સોરી, એક નાનો ટોપિક હજી હું સમજાવવા માંગુ છું. ઢાળની ત્રીજી રીત મારે અહીંયા આપી છે, જેથી કરીને આપણું એક કામ પણ અહીંયા પૂરું થઈ જાય અને મને એની જે જરૂર છે એ પણ પૂરી થઈ જાય. કે ભાઈ ઢાળની બે રીતો મેં તમને આપેલી છે. પહેલી રીત, જો રેખા ઉપરના બે બિંદુના એમ આપેલા હોય તો રેખાનો ઢાળ એટલે y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત. જો રેખા ઉપરના બે બિંદુના એમ આપેલા હોય તો રેખાનો ઢાળ એટલે y નો તફાવત છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત. બીજી રીત, જો રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા હોય તો રેખાનો ઢાળ એટલે tan થીટા. આજે હું ત્રીજી રીત આપવા માંગુ છું કે માની લો કે તમારી પાસે રેખા ઉપરના બે બિંદુના એમ નથી. માની લો કે તમારી પાસે રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો પણ નથી, પણ તમારી પાસે રેખાનું સમીકરણ છે. તો આપણે અહીંયાથી એ સમીકરણ પરથી રેખાનો ઢાળ કેવી રીતે લાવવો તો જુઓ. રેખા ax plus by plus c equal to 0 નો ઢાળ m is equal to minus a by b. આ પણ તમારે સ્વીકારી લેવાનું છે. માઇનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક એટલે જ રેખાનો ઢાળ. માઇનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક એટલે જ રેખાનો ઢાળ. સમજાય છે આખી વસ્તુ? તો આ એનું ત્રીજું સૂત્ર. હવે આનો હું ઉપયોગ કરવાનો છું આપણી નાની નાની દાખલીઓમાં. કેવી રીતે? તો જો બીજી દાખલી કે 1 2 માંથી પસાર થતી તથા 2x plus 5y minus 1 equal to 0 ને સમાંતર રેખાનું સમીકરણ. આપણી રેખા 1 2 માંથી પસાર થાય છે. મતલબ જો તમારે એનો આલેખ દોરવો હોય તો તમે આમ દોરી શકો છો કે ભાઈ આ બિંદુ છે 1 2 અને એવું કીધું છે કે જે 2x plus 5y minus 1 equal to 0 ને સમાંતર છે.
તો આપણી પાસે આ બીજી એક રેખા છે જેનું નામ છે 2x + 5y - 1 = 0. માંગેલી રેખા આ છે, આ આપેલી રેખા છે. આપણી માંગેલી રેખા આપેલી રેખાને સમાંતર છે. બે રેખાઓ સમાંતર હોવાની શરત આપણી પાસે છે કે જો દુનિયાની બે રેખાઓ સમાંતર હોય તો તેમના ઢાળ સમાન થાય એવું આપણે આગળ જોઈ રહ્યા છીએ. જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય. જો બે રેખાઓ સમાંતર હોય તો તેમના ઢાળ સમાન થાય. એટલે આ રેખાને પૂછીએ કે બોલ તારો ઢાળ કેટલો? જો એ ઢાળ આપી દે તો આપણી રેખાનો ઢાળ પણ એટલો જ થશે. અને હવે ઢાળ આપશે આપણી પાસે, એનું સૂત્ર આવી ગયું છે ભાઈ, પાક્કું, રાઈટ? તો સૌથી પહેલા અહીં 2x + 5y 2x + 5y - 1 = 0 નો ઢાળ m = a/b પ્રમાણે a = 2 અને b = 5 છે એટલે -2/5 છે. આ આપેલી રેખાનો ઢાળ છે કે ભાઈ આપેલી રેખાનો ઢાળ -2/5 છે. માંગેલી રેખા આપેલી રેખાને સમાંતર છે. જો માંગેલી રેખા આપેલી રેખાને સમાંતર હોય તો માંગેલીનો ઢાળ પણ -2/5 થશે. Therefore માંગેલી રેખાનો ઢાળ પણ -2/5 થાય. માંગેલી રેખાનો ઢાળ પણ -2/5 થાય. Therefore હવે જો માંગેલી રેખા વર્તુળમાંથી તો પસાર થાય છે, ઢાળ પણ મળી ગયો, બિંદુ છે, ઢાળ છે, ઢાળ બિંદુ સમીકરણથી આપણે આ રેખાનું સમીકરણ મેળવી શકીએ છીએ. માટે માંગેલ રેખાનું સમીકરણ આ સૂત્ર પ્રમાણે y - y1 આને x1 y1 જોડે સરખાઈએ તો y - y1 = m એટલે -2/5 x - x1 x1 એટલે 1 થશે. x1 એટલે 1 થશે. હું આ 5 ને સામે આપી દઉં છું. So 5 × y - 2 = -2. Therefore 5y - 10 = -2x + 2. બધું જ ડાબી બાજુમાં લાવી દો. Therefore આ -2x ડાબી બાજુમાં આવશે, પ્લસ થશે. 5y નો m, બે આ બાજુ આયા માઈનસ થયા, -12 = 0. જે આપણી માંગેલી રેખાનું સમીકરણ છે, બસ આ જ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હજી એક નાની દાખલી જોઈએ તો જોઈ લો કે 2 - 3 માંથી પસાર થતી તથા 4x - y + 1 = 0 ની લંબ રેખાનું સમીકરણ મેળવો. 2 - 3 માંથી પસાર થતી અને આપેલી રેખાને લંબ રેખાનું સમીકરણ. તો તમે એની આકૃતિ આવી બનાવી શકો છો. ધારો કે આ આપેલી રેખા છે, નામ છે તેનું 4x - y + 1 = 0. આ આપેલી રેખા છે. આપણી માંગેલી રેખા આ છે. આ આપણી માંગેલી રેખા છે જે આપેલી ને લંબ છે. વળી 2 - 3 એ માંગેલી રેખાનું બિંદુ છે. આ મેં અક્ષો નથી દોર્યો, ધ્યાન રાખજો. હા, ઘણા ફોન કરે છે મને કે સર आपने तो 2 - 3 फर्स्ट क्वाड्रेंट में रखा है ने
પહેલા ચરણમાં મૂક્યું છે ને ભાઈ, અહીંયા ચરણ છે જ નહીં. આ આપેલી રેખા છે ને માંગેલી રેખા છે, બંને એકબીજાને લંબ છે. કદાચ મેં આપેલી રેખા આમ દોરી હોય તો માંગેલી આમ દોરવી પડે. સમજાય છે આખી વસ્તુ? સો કોઈ આને એવું સમજે નહીં. તો હવે જો આ માંગેલી રેખા છે, આ સૂત્ર એવું કહે છે કે તમારી પાસે માંગેલી રેખાનો ઢાળ અને તેની પરનું બિંદુ હોય તો તમારું કામ થઈ જાય. ઓકે, તો બિંદુ તો છે. હવે ઢાળ માટે આપણી પાસે ક્લુ આવે છે કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો બંનેના ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય. તો ચલો પહેલા આપેલીનો ઢાળ લઈએ. અહીં આપેલ રેખા 4x - y + 1 = 0 નો ઢાળ m = -a/b પ્રમાણે 4 છે. આથી તેને લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત થાય. આપેલી રેખાનો ઢાળ 4 છે તો લંબ રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત. 4 નું વ્યસ્ત 1/4. આ ધન છે તો એ ઋણ થશે એટલે ઢાળ થશે -1/4. માટે માંગેલી રેખાનો ઢાળ -1/4 થાય. માંગેલી રેખાનો ઢાળ -1/4 થાય. હવે બિંદુ તો આપણી પાસે છે જ, ઢાળ પણ મળી ગયો. ઢાળ બિંદુ સમીકરણથી આપણું કામ પૂરું થયું. માટે માંગેલ રેખાનું સમીકરણ y - y1 એટલે +3 = m એટલે -1/4 x - x1. x1 is 2. 4 ને સામે ગુણો so 4y + 12 = -x - +2. બધું ડાબી બાજુમાં લઈ દો. x માઈનસ હતા એ પ્લસ થયા, 4y તો ધન છે જ, આ બે માઈનસ થશે, 12 માંથી 2 જાય તો 10 + 10 = 0. જે માંગેલ રેખાનું સમીકરણ છે. તો આ પ્રકારના દાખલા આ સૂત્રથી તમે કરી શકો છો. લખી લો એટલે આગળ જઈએ. ચલો પછીનો ટોપિક બુક પ્રમાણે કહીએ તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ એવું બુકમાં ટાઇટલ આપેલું છે, પણ ખરેખર એનું નામ થશે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ. ચલો ધારો કે a x1 y1 અને b x2 y2 બે બિંદુઓ છે અને એમાંથી પસાર થતી આ રેખા છે. મારે એનું સમીકરણ વ્યાખ્યાયિત કરવું છે. તમારી પાસે જો માર્કેટમાં બે બિંદુ આવે તો તમે એનું સમીકરણ કેવી રીતે લાવો એ અહીંયાથી આપણને જોવા મળશે. તો સૌથી પહેલા AB રેખાનો ઢાળ, AB રેખાનો ઢાળ m = આપણે જાણીએ છીએ એ પ્રમાણે y નો તફાવત એટલે કે y2 - y1 છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત એટલે કે x2 - x1. આ થઈ ગયો AB રેખાનો ઢાળ. કોઈ એમ કે સર મારે y1 - y2 x1 - x2 લખવું છે તો ચાલે. ઉપર નીચે બંને જગ્યાએ ક્રમ સરખો રાખવાનો. ધારો કે આ રેખા પર A અને B થી ભિન્ન બિંદુ pxy છે, જેને આપણે ચલિત બિંદુ કહીએ છીએ કે A અને B થી ભિન્ન બિંદુ pxy આ રેખા પર ગમે ત્યાં ફરી શકે છે. તે A કે B પર નથી, A અને B થી ભિન્ન છે.
એનો મતલબ એવો થયો કે હું આને AB રેખા પણ કહી શકું, AP રેખા પણ કહી શકું, PB રેખા પણ કહી શકું, રાઈટ? તો હવે હું ધારો કે એને AP રેખા કહેવા માંગુ છું, તો therefore ધારો કે PXY, ધારો કે PXY એ A અને B થી ભિન્ન રેખા પરનું બિંદુ છે. A અને B થી ભિન્ન રેખા પરનું બિંદુ છે. માટે એક જ રેખાના જુદા જુદા બિંદુ હોય તો તમે ગમે તે બે બિંદુથી ઢાળ મેળવો, ઢાળ તો અચળ મળવાનો આપણે જાણીએ છીએ. હું એમ કહું AB નો ઢાળ, યા એમ કહું AP નો ઢાળ, યા એમ કહું PB નો ઢાળ, દરેક વખતે સરખો જ મળશે, કારણ કે રેખાનો ઢાળ નિશ્ચિત અનન્ય હોય છે. રેખાનો ઢાળ અચળ છે, નિશ્ચિત છે, અનન્ય છે. માટે AP રેખાનો ઢાળ, AP રેખાનો ઢાળ is equal to m થશે ને. હવે હું AP રેખાના ઢાળનું સૂત્ર લગાડું છું કે ym નો તફાવત એટલે y-y1 છેદમાં તે જ ક્રમમાં xm નો તફાવત x x1 is equal to તમે આ સૂત્ર બી લગાડી શકો. આ ઢાળ m છે, y2 y1 છેદમાં x2 x1 x2 x1. હવે હું આ બંનેનો एकांतर प्रमाणों नियम लगाऊं छू. अल्टरनेंडो एकांतर प्रमाण, इसे यहां और इसे वहां, मतलब y माइनस y1 अपॉन y2 माइनस y1 इज इक्वल टू, ये जाएगा ऊपर x माइनस x1 अपॉन x2 माइनस x1, जे બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્ટેશિય સમીકરણ છે. સાહેબ તમે ગમે તેને સમીકરણ કહો છો, અમને શું ખબર પડે? યાદ રાખો, રેખાના સમીકરણમાં x અને y ચલ હોય, બાકી બધા અચળ કહેવાય. x1 y1 એ નિશ્ચિત બિંદુ છે. અહીંયા મેં x1 y1 કીધું છે. દાખલામાં એની જગ્યાએ 2 3 કે 1 4 કે 0 3 ગમે તે કંઈ આપેલું હશે. x2 y2 x1 y1 થી ભિન્ન બીજું નિશ્ચિત બિંદુ છે અને xy એના ચલ છે. જો તમે આનું સાદુરૂપ આપશો, the final form will be ax by c equal to 0. એ એનું ડેસ્ટિનેશન છે રેખાનું. બરાબર યાદ રાખજો, સમીકરણ ગમે તે લગાડો ને સાહેબ, રેખાડી ax by c equal to 0 પાસે જઈને ઊભી રહી જવાની. This is the terminate point of the line, right? હવે અહીંયાથી એક બે વસ્તુ નોટ કરવી છે. માનો કે આપણી રેખા સમક્ષિતિજ છે, માનો કે આપણી રેખા, તો સમક્ષિતિજ રેખાની લાક્ષણિકતા શું? તેનો વાયમ અચળ હોય, એટલે એની ઉપરના બધા જ બિંદુનો વાયમ સમાન થાય. તો જો આ રેખા સમક્ષિતિજ હોય તો y = y1 = y2 થાય. હવે y1 ને y2 સમાન થાય તો y2 - y1 0 થાય, y2 - y1 0 થાય તો છેદ 0 થાય, છેદ 0 થાય તો પદ અવ્યાખ્યાયિત થાય. આ સૂત્ર લગાડી શકાય નહીં, એટલે આ સૂત્ર હું સમક્ષિતિજ રેખા માટે ન લગાડી શકું. માનો કે આપણી રેખાડી શિરોલંબ છે. જો રેખાડી શિરોલંબ છે તો તેનો એક્સિયમ સમાન થાય, તેની પરના બધા જ બિંદુઓનો એક્સિયમ સમાન થાય. ધારો કે આપણી રેખાડી શિરોલંબ છે તો x = x1 = x2 થાય. જો x = x1 = x2 હોય તો x2 - x1 નું મૂલ્ય પણ 0 થાય. આથી ફરીથી છેદ 0 થાય, ફરીથી પદ અવ્યાખ્યાયિત થાય. એટલે આ સૂત્ર આપણે લગાડી શકતા નથી. સમજાય છે? તો આ સૂત્ર ક્યારે ન લગાડી શકાય? આની મર્યાદાઓ થઈ ગઈ. જે
સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા માટેનું સૂત્ર છે। ચોપડીમાં આ નોંધ આપી નથી તો તમે હેડિંગમાં ટેક્સ્ટ બુકમાં ખાસ ઉપર લખી રાખજો, જે સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની રેખા માટે જ લગાડી શકાય એવી નોંધ ત્યાં લખજો। જે समक्षितिज के शिरोलंब सिवायनी रेखा माटे ज लगाड़ी शकाय। जो रेखा समक्षितिज के शिरोलंब होय तो आपणे आ सूत्रनो उपयोग કરી શકવાના નથી। બરાબર યાદ રાખજો। તો ભઈ દાખલામાં આપણે એને કેવી રીતે એપ્લાય કરવું, તો બહુ સિમ્પલ। જો સિમ્પલી આપણે એને યુઝ કરી શકીએ કે a23 તથા b-41 માંથી પસાર થતી રેખાનું कार्तेशिय समीकरण हूँ आ सूत्र में किंमत मूकीश आने x1 y1 ने आने x2 y2 मेरीश। तो जो y माइनस y1 अपॉन y2 माइनस y1 1 माइनस 3 आ सूत्र इक्वल x माइनस x1 बेज x माइनस x1 अपॉन x2 माइनस x1 माइनस 4 माइनस 2 જોઈ। હવે ખબર પડી કે હું એવું કહેતો હતો કે x1 y1 તો નિશ્ચિત હશે, x2 y2 તો નિશ્ચિત હશે, ચલ છે માત્ર xy। તો જોઈ લો અહીંયા તમને xy સિવાય કાંઈ બીજું દેખાશે નહીં, બાકી બધા અચળ પદો થઈ ગયા, માત્ર સાદુરૂપ therefore y -3 upon -2 equal to x -2 upon -6 2 તરી 6 -2 તરી -6 એટલે અહીંયા 3 રહ્યા, અહીંયા 1 રહ્યા, 3 यहाँ और 1 को वहां मल्टीप्लाई करो तो 3 into y -3 equal to 1 into x -2 therefore 3y -9 is x -2 બધું જમણી બાજુમાં લઈ જાઓ। so therefore x -3y 9 સામે ગયા પ્લસ થયા +7 equal to 0। मतलब ये થયો કે તમે ગમે તે સૂત્ર લગાડો ને ભાઈ, આગળ જે ચલાવ્યું એ ઢાળ બિંદુ સમીકરણ હતું, ढाल बिंदु समीकरण लगाड़ो तो बी एनो फाइनल आंसर तो ax + by + c = 0 જવાનો। બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ લગાડો તો પણ તેનો ફાઇનલ આન્સર ax + by + c = 0 જ આવવાનો। ક્લિયર પોઈન્ટ। આ એક નવો ટોપિક છે, રેખાના અક્ષો પરના અંતઃખંડ। હવે અંતઃખંડ શબ્દ સમજવો બહુ જરૂરી છે, કારણ કે આગળ જે સૂત્ર છે એમાં અંતઃખંડ શબ્દ આવવાનો, એટલે મારે પહેલા અંતઃખંડ સમજાવવું પડે। ચોપડીમાં બધું આડું અવળું આપ્યું છે, એટલે આપણે આપણી રીતે આપણા ક્રમમાં જઈએ છીએ। રેખાના અક્ષો પરના અંતઃખંડ। ભાઈ રેખાના અક્ષો પરના અંતઃખંડ એટલે શું? તો સૌથી પહેલા ધારો કે આ y અક્ષ અને આ x અક્ષ છે, x અક્ષ અને y અક્ષ। માની લો કે માર્કેટમાંથી આપણને એક રેખા મળી, એ રેખાને આપણે અક્ષો ઉપર લાયા તો તે આવી જોવા મળી। मतलब આ રેખા બંને અક્ષોને છેદે છે। જો રેખા બંને અક્ષોને છેદતી હોય ને તો તે સમક્ષિતિજ કે શિરોલંબ સિવાયની બને, તો તે સમક્ષિતિજ के शिरोलंब सिवायनी बने। जो आ रेखा समक्षितिज के शिरोलंब सिवायनी हशे तो ते बंने अक्षोने छेदती हशे।
ધારો કે તે x અક્ષને a0 માં છેદે છે, ધારો કે તે x અક્ષને a0 માં છેદે છે અને y અક્ષને તે 0b માં છેદે છે, તો અહીંયા સ્મોલ a ને રેખાનો x અંતઃખંડ કહીશું તથા સ્મોલ b ને રેખાનો y અંતઃખંડ કહીશું. એટલે શોર્ટમાં આપણે એવું કહી શકીએ કે અંતઃખંડ એટલે રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓના x અથવા y યામ. જો x અંતઃખંડ તો x યામ, y અંતઃખંડ તો y યામ. ક્લિયર પોઈન્ટ. તો રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો x યામ એટલે જ રેખાનો x અંતઃખંડ. રેખા y અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો y યામ એટલે રેખાનો y અંતઃખંડ. તો એની વ્યાખ્યા આપણે આવી રીતે લઈએ કે જો રેખા x અક્ષને છેદે તો છેદ બિંદુનો x યામ એટલે જ રેખાનો x અંતઃખંડ. જો રેખા x અક્ષને છેદે, જો રેખા x અક્ષને છેદે તો માનો કે એને ના પાડી દીધી કે મારે x અક્ષને છેદવી જ નથી, તો પછી x અંતઃખંડ મળવાનો જ નહીં. એવું બને ખરા? હા, જ્યારે તે સમક્ષિતિજ હોય. સમક્ષિતિજ હોય તો તે x અક્ષને ના પણ છેદે. યાદ રાખજો બરાબર. બીજો મુદ્દો, જો રેખા y અક્ષને છેદે તો છેદ બિંદુનો y યામ એટલે જ રેખાનો y અંતઃખંડ. હવે આકૃતિમાં મેં પહેલું ચરણ લીધું છે એટલે તમને a અને b અહીંયા ધન મળવાના. એટલે એવું નહીં માની લેશો કે અંતઃખંડ હંમેશા ધન જ હોય. આપણી રેખાડી x અક્ષને ઋણ દિશામાં પણ છેદી શકે, y અક્ષને ઋણ દિશામાં પણ છેદી શકે. એટલે અંતઃખંડ ઋણ પણ હોઈ શકે. ધારો કે રેખા x અક્ષને -5 માં છેદે છે તો x અંતઃખંડ -5 થશે. ધારો કે રેખા y અક્ષને 0 -2 માં છેદે છે તો -2 તેનો y અંતઃખંડ થશે. આમ અંતઃખંડ એટલે કે ઇન્ટરસેપ્ટ પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. બરાબર યાદ રાખજો. તો આ થઈ અંતઃખંડની વાત કે જો રેખા x અક્ષને છેદે તો છેદ બિંદુનો x યામ એટલે જ રેખાનો x અંતઃખંડ અને y અક્ષને છેદે તો છેદ બિંદુનો y યામ એટલે જ રેખાનો y અંતઃખંડ. હવે માની લો કે આવું થયું. બે કેસ લઈએ છીએ આપણે અલગ. આ x અક્ષ છે, આ y અક્ષ છે. માર્કેટમાંથી આપણને એક રેખા મળી, એ રેખા આવી છે જે y અક્ષને 0c માં છેદે છે અને x અક્ષને છેદતી જ નથી કારણ કે સમક્ષિતિજ છે. હવે જો તે x અક્ષને છેદતી જ નથી તો x અંતઃખંડ મળશે જ નહીં. એટલે સમક્ષિતિજ રેખાનો x અંતઃખંડ ન મળે. એટલે અહીંયા નોંધ આવશે કે અહીં રેખાનો y અંતઃખંડ c છે તથા x અંતઃખંડ ન મળે. અહીં રેખા સમક્ષિતિજ છે, રેખા સમક્ષિતિજ છે. અહીં રેખાનો y અંતઃખંડ c છે તથા x અંતઃખંડ
ન મળે, સમક્ષિતિજ રેખાને x અંતઃખંડ ના મળે, યાદ રાખજો। એવી જ રીતે હું જે કહેવા માંગુ છું એ હવે તમે સમજી ગયા હશો કે જો આપણી રેખાની શિરોલંબ હોય તો શું? આપણી રેખાની શિરોલંબ હોય એટલે કે y અક્ષ ને સમાંતર હોય તો શું? ધારો કે આવી પરિસ્થિતિ છે, ધારો કે આ રેખા x અક્ષને D0 માં છેદે છે, વળી તે y અક્ષને છેદતી નથી, આથી તેનો y અંતઃખંડ નહીં મળે, આથી તેનો y અંતઃખંડ નહીં મળે। તો આની નોંધ આવી આવશે કે રેખા શિરોલંબ છે, રેખા શિરોલંબ છે, અહીં રેખાનો x અંતઃખંડ D છે તથા y અંતઃખંડ ન મળે। અહીં રેખાનો x અંતઃખંડ D છે તથા y અંતઃખંડ ન મળે। હવે એક બીજો પ્રશ્ન થાય છે કે અહીં તો હું છેદ બિંદુના આમ આપી જ દઉં છું એટલે આસાનીથી આપણે કહી શકીએ, પણ માની લો કે કોઈ એક રેખા સમીકરણ લઈને આવી, આપણને ખબર નથી કે કોને ક્યાં છેદે છે અને પૂછે કે મારી મમ્મી અંતઃખંડો મંગાયા છે, સાહેબ લાવી આપો ચલો, અથવા તમને પેલો તમે મેથ્સમાં ભણો છો ને મારા અંતઃખંડો લાવી આપો, તો તમને આવડવું જોઈએ, તો તમને આવડવું જોઈએ, નહીતર નાના ભાઈ બેન આગળ તમારો કચરો થતા વાર લાગશે નહીં, બરાબર। જો અહીંયા આ આપણી રેખાણી છે, આ રેખાણીનું નામ છે ax plus by plus c equal to 0। હવે એણે કીધું કે ચલો ભાઈ તમારે જે પૈસા લેવા હોય લો, જેટલા માર્ક લેવા હોય એટલે લઈ લો, વધુમાં વધુ 2, પણ મને અંતઃખંડો લાવી દો। હવે આપણને ક્યાં ખબર છે કે આ રેખા x અક્ષને ક્યાં છેદે છે અને y અક્ષને ક્યાં છેદે છે? તો ભાઈ રેખા જોડે સંબંધ બનાવ્યો છે ને, તો પ્રેમથી એની જોડે વાતચીત કરશો ને તો બધા જ જવાબ આવશે। કેવી રીતે? ધારો કે આ રેખાની x અક્ષને છેદે છે, હવે x અક્ષને છેદે તો જ્યાં છેદે છે ત્યાં y તો શૂન્ય થાય, y શૂન્ય થાય તો કેવી રીતે આપણું કામ થાય? તો જુઓ, જો રેખા x અક્ષને છેદે, જો રેખા x અક્ષને છેદે તો છેદ બિંદુનો વાયામ શૂન્ય થાય। જો રેખા x અક્ષને છેદે તો છેદ બિંદુનો વાયામ શૂન્ય થાય, માટે સમીમાં y equal to 0 લેતા, ચલો એના સમીકરણમાં y ના સ્થાને 0, તો આપણું સમીકરણ શું આવ્યું? ax plus c equal to 0। હું અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવું છું તો x થશે -c by a। જો y શૂન્ય હોય તો x -c by a થશે, એટલે આ બિંદુના યામ આવા થઈ ગયા -c by a 0। તો હમણાં જ મેં વ્યાખ્યા આપી એ પ્રમાણે કે જો રેખા x અક્ષને છેદે તો, ના છેદે તો વાત કરવાની જ નહીં, જો રેખા x અક્ષને છેદે તો છેદ બિંદુનો x યામ એટલે જ રેખાનો x અંતઃખંડ, તો અહીંયા x અંતઃખંડ થશે -c by a। આવી જ રીતે, તેવી જ રીતે therefore રેખાનો x અંતઃખંડ
ઇક્વલ ટુ -c/a થાય. જો તમારી પાસે રેખાંશ સમીકરણ છે તો તમારી પાસે a અને c છે. અહીંયા c અને a ના મૂલ્યો ટીકા દો, ડાયરેક્ટ તમને અંતઃખંડ મળી જશે. આ બધી લમણાજી કરવાની જરૂર નથી. તેવી જ રીતે હવે આ બધી વાત નથી કરતો. જો રેખા yx ને છેદે તો છેદ બિંદુને x સમ શૂન્ય થાય, x બરાબર 0 લેતા આપણને y મળે, ડાયરેક્ટ કહી શકાય. તેવી જ રીતે રેખાનો y અંતઃખંડ -c/b થાય. કેટલું ઈઝી થઈ ગયું. તો હવે એક નાનું સમીકરણ આપું છું, જોતા રહેજો. 2x + 3y - 4 equal to 0 નું ઢાળ તથા અંતઃખંડો મેળવો. ઢાળ તથા અંતઃખંડો મેળવો. ચલો પહેલામાં પહેલું આજની જે બધી થિયરીઓ ચાલી એ પ્રમાણે ઢાળનું સૂત્ર, બે બિંદુ હોય તો y નો તફાવત છેદમાંથી જ ક્રમમાં x. બે બિંદુ નથી. જો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોય તો ટેબલ ઢાળ ખૂણો નથી. જો રેખાનું સમીકરણ ax + by + c = 0 હોય તો -a/b પ્રમાણે -ax + by + c જોડે સરખાઈએ તો -2/3 તેનો ઢાળ થશે. બીજું x અંતઃખંડનું સૂત્ર હમણાં જ આપ્યું કે જો સમીકરણ રેખાનું ax + by + c = 0 હોય તો -c/a તેનો ઢાળ થાય. સો -c/a, c નું મૂલ્ય છે -4, a નું મૂલ્ય છે 2, 4/2 એટલે 2 થઈ જશે. એનો મતલબ આ રેખા x અક્ષને 2 0 માં છેદે છે, કારણ કે x અંતઃખંડ એટલે જ છેદ બિંદુનો એક્સિયમ આપણે જાણીએ છીએ. ત્રીજું y અંતઃખંડ ઇક્વલ ટુ -c/b પ્રમાણે c છે -4, b છે 3, -- ઇક્વલ ટુ 4/3 એટલે કે રેખા y અક્ષને 0 4/3 માં છેદતી હશે. રેખા y અક્ષને 0 4/3 માં છેદતી હશે. બરાબર છે. તો આજના જે આગળ ટોપિક છે એ બધા ગૂઢ છે, ભારે છે, જેવા તેવા નથી. બે વાર લેક્ચર જુઓ તો પણ કંઈ ખોટું નથી, ફાયદો જ ફાયદો છે. આજનું લેક્ચર શક્ય હોય તો બે વાર ખાસ જોજો, કારણ કે આજે થિયરી ડે છે. દાખલાઓ તો મેં એડિશનલ એમને આપ્યા છે, ટેક્સ્ટ બુકના આપણે લીધા જ નથી. ટોપિક સમજવા માટે મેં એની આસપાસના, એના સામીપ્યના, એના નજીકના સંદર્ભમાં આવતા દાખલાઓ મેં તમને આપ્યા છે, બાકી ચોપડીના લીધા નથી. સો ફરીથી બધાને રિક્વેસ્ટ, શક્ય હોય તો આજનો લેક્ચર 2 વખત જોજો. અને હજી બી બધાને કહું છું કે જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને વિડીયોને લાઈક આપો. ગમતું હોય તો લાઈક આપો અને આપો. મારે રોજ કહેવાનું હોય નહીં. આ બધી તમારી માસ્ટરીની વાતો છે, રાઈટ? તો સી યુ, બાય બાય, ટાટા.